જ્યાં મેરડીમાના મંદિરે ને થયું કઈક આવું. ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. તો આપણું મોર્નિંગ થઈ ગયું છે 11:22. પછી મેં બતાવી દીધું અડધું સફરજન અને ભાગ્યો હું સીધો નાવા. ના ધોઈને થઈ ગયો હું ફ્રેશ ને લાગુ છું ને ધોળા પગલા જેવું. લીધી ગાડીની સાવી અને મેં ગાડી ચાલુ કરીને હું નીકળી ગયો રખડવા માટે. ટાણાણ આપી દીધા પૈસા અને લઈ લીધું નશાકારક પદાર્થ. ત્યાં તો મળી ગયા અમને યોગેશભાઈ ને કર્યા અમે રામ રામ. પછી અમે બંને ભાઈઓ નીકળી જાય રીલ્સ ઉતારવા. આ બીજા લોકેશન અને ઉતારી લીધી અમે રીલ્સ. પછી હું નીકળી ગયો ઘરે જમવા માટે. જમીને આવ્યા મોબાઈલ માં ગોકો મારતો હતો પણ ખબર ન પડી હું કરતો હતો. પછી અમે બે ભાઈઓ નીકળી જાય મેરડીમાના મંદિરે દર્શન કરવા. ત્યાં તો આ ભાઈની રિક્ષા બંધ થઈ ગઈ અને મારતા અમે મેરડી માતાના મંદિરે પણ ટ્રાફિક તો જોવો અહીંયા કેટલું છે. તો જેમ તેમ કરીને કરી લીધા અમે દર્શન. તમે પણ કરી લો મેરડી માતાના દર્શન. પછી આવી જાય અમે હોટલ એને લઈ લીધા અમે ટોકન અને આપી દીધી એને અમને ચા. જો તો ખરા અરકપુદડી નો કેમ્પ પીવે છે સા. ત્યાં તો અમારી ગાડી પણ ભૂખી થઈ ગઈ અને પાઈ દીધું અમે એને પેટ્રોલ. રાજકોટ થી આવ્યા મહેમાન ને કરી લીધા રામ રામ. પણ મહેમાન તો એની વિડીયો બતાવતા હતા. પછી આવી જાય મહેમાન ને લઈને ફ્રેન્ડ ની શોપ ઉપર અને ફ્રેન્ડ ને કર્યા રામ રામ. પછી નીકળી જાય આપણે આપણી ઘરે. તો આજનો દિવસ થાય છે અહીંયા પૂર્ણ. આપણો મિની વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં. મળીએ બીજા વ્લોગમાં. જય દ્વારકાધીશ ને બાય બાય.